please subscribe, whatever. Please I want to reach 1 million likes. So please subscribe. Yes. Okay, thank you. हम भाई लोगों में स्वागत है आप सभी भाई लोगों में ब्लॉग में सब्सक्राइब कर लेना मेरे जान सब्सक्राइब करना मत भूलना ठीक है। तो હવે આપણે જવાનું છે જૂની વાડીએ દવા છાંટવાનું હાલે છે જીરા વાવ્યા છે ત્યાં જાય વાડીએ જઈને તમને મળીએ। આપણે આવી ગયા અહીં જૂની વાડીએ બરાબર અટાણે દવા તો છટાઈ ગઈ છે પણ પાવાનું હાલે છે દવા છટાઈ ગઈ ને દેખાડું જો આપણા ભાઈએ દવા છાંટી લીધી છે હવે પંપ ધોવાય છે બરાબર। जो जीरू वाइवा है आ क्यारो है पानी हाले है जो असांजा पे है छोकरा आया है जो भाई पावानु हाले है जो क्यारो है आखो है वो दिया में बराबर अहीं थी आपणे पाछळ देखाय जो अहीं तो पानी आवे जो देखाडो जो लाइन से डायरेक्ट वाव मांथी आवे मोटर चालू करी है तोरियो ने छटे आम नजर पहुंचे ने ત્યાં સુધી છે ક્યારો। હવે આજે આખી રાત બાપા છે પાણી વાહે ફરતી વાવકમ જીરુંનું જ વાવેતર છે અહીંયા જીરું વાવેલા છે પછી હામાં હેઠે છે અહીંયા જીરું હજી ઉગ્યા નથી બીજવાણ હાલે બીજવાણ એટલે બીજું પાણી હાલે આ બાજુ એ ઓલો હેઠાની પરલીકમ છે ને જોયું નજારો થઈ ગયો જોરદારનો। હવે જોજો પાછું ઓલું થઈ જાય નથી પોપટ થઈ ગયો બધી બાજુ જીરુંનું જ વાવેતર એમ જ સમજી લ્યો ને પાણી હાલે બળતું છે ભાઈ અટાણે હવે બળતું ધરાઈ જાય એમ લીલોતરી આ બધી કામ જો અને ઓલી ધજામાં દેખાય ને એ આપણું સમરથ પીર છે આ જો આ વાડી નજારો જો છોકરા બે થોડે મોજ આવી જાય વાડી આવે ને એટલે ભૂકો ભરાય છે આપણે ઘરે બે હે બેને નાખવાનું છે થોડો ભાઈ હે ભૂકો ભરાય જો આપણો મોટો ભાઈ છે આ ભૂકો હે નીચે આટલો દેખાય લીલો હે હવે દેખાય ને બધો કારો થઈ ગયો વરસાદના લીધે ભરી ગયો તો એટલો કારો થઈ ગયો હે નીચેનો હે લીલો એટલે નીચે નીચેથી ભરે એટલે હું ભેહું ને વાંધો ના આવે જો। અને ઓલી બાજુ બકાલું ઉગી ગયું હે આગળ હમણાં તમને બકાલું દેખાડું આ કરતાનિયું છે જે મોટું છે ને જવડું બધું કરતાનિયામાં આપણે ભૂકો ભર્યો હે ઘરે લઈ જવાનો હે જોલા ગાડામાં બળદ ગાડામાં ભૂકો હે પણ ઘણો બધો ભૂકો હે પણ બધો હું વરસાદનો પરલી ગયો જો કેટલો બધો હે આ બધો ભૂકો હે ને પરલી ગયો વરસાદનો ચાર્જિંગનો મેસેજ આવ્યો ચાર્જિંગ નથી આપણો મોટો ભાઈ આ નામ છે ભરત આ મશીન છે પાણી કાઢવાનું પણ હવે આનો કઈ ઉપયોગ નથી થતો હવે મોટર આવી ગઈ યારી અહીંયા મોટર હે ના વાવ હે આપણી જૂની વાડીની જો આ કુંડી અને આ બકાલું ઘણી તમને બતાવું હું નાની જો આ બધી મરચી છે બરાબર તેથી તમને બતાવ્યું હતું પણ તેથી ઉગી નથી અટાણે પાયેલી છે બરાબર આ બધી આ હે ને આ બધી જો આ ઝાડવું ઓલું આ બધે મરચી છે હજી બધે મૂગી ધીમે ધીમે અને આપણી વાડીની ટીસી પ્રાઇવેટ જો આ ડુંગળી છે હા અને આ છે રીંગણા બરાબર આ રીંગણા બગડી ગયા હે જો આ રીંગણી કવડું હે વેત બે વેતની હે જો આમાં રીંગણાની દીઠી આવ્યા જો છે ઓલું રીંગણું છે આ એ બગડી ગયું એટલે વછટ અહીંયા સુધી રીંગણી છે બતાવું આ બધી રીંગણી આ ટમેટી છે આ બધી ટમેટી 3-4 છોડવા ટમેટી ના હે આ બધા મૂરા એ આ ખીલા નામ મૂરા ને આ ભીંડા એકદમ લીલા થઈ ગયા પાયું ને એટલે પછી આમાં ધાણા ભાજી ને રાય ને બધું મિક્સમાં હે અને આ બધી છે એ છે ડુંગળી જા ડુંગળીનો ક્યારો
બાજુમાં લસણ આવે તમને બતાવું, અને બાજુમાં ગાજર વાવવાના હે. જો આ ઝીણા ઝીણા કોટા દેખાય છે ને એ લણના હે. જો અને આ જે ઝીણું ઝીણું છે ને આવું એ છે ખાતર. આ લહણ છે. જો આ લહણ વીગું હો. જો આમ છેઠે જ્યાં બધું દેખાય ને કોટા એ લહણ ના છે. નાટાણે ઘરે જવાની તૈયારી હાલે છે, બધું મુકાઈ છે. બરોબર છે. આમ બધું સામાન ભરાઈ ગયું છે અને ગાડું ભરાઈ ગયું છે. ભૂકો ને પંપ ને બધું મુકાઈ ગયું હોય એટલે હવે ઘરે જવાની તૈયારી મેં ભાઈ છે એ ગાડું જોડે છે તો તમને દેખાડું. વાડી આવે એટલે આમ મજા જ આવ્યા સાથે ખબર નહીં અનેરો આનંદ આવે વાડીએ. જો તમને દેખાડું ગાડા હું ભર્યું ને. જા ભાઈ છે આપણો કઈ દીધું હે બળદ ગાડું જોડે. ગાડામાં છે 2 પંપ, ભૂકો, પછી કરતાનિયા હે, ગાંઠ છોડે હે. બળદું બહુ મજા આવે. ભાઈ ધોયડા બુગાભાઈ પેમભાઈ આવી ગયા. કેમ ગયા હતાઈ ગયા એમ કે જો 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 ક્યાં હતા હો ક્યાં તમે આમાં. એ પેમો હે બુગા જઈએ આપણા બાપા હે. જો એમ પાણીમાં આવ રમતો ને પહેર રાખી ખરા પૈટલા તો આપડ પડી એક કેમણે જવું હે બાપા આગળ જવું એ જોવા જાય છે. ક્યારે જોવા જાય છે કેટલો ભરાણો નહીં. અને જો ઓલું લીલું લીલું દેખાય છે ને એ હે ગુંદરી. ગુંદરી વાવી આપણા હેડા પાડો એ. અને આ આપણી માણકી પડી છે ગારી બ્લેક બ્યુટી આપણી ગુંદરી ચારા પર લઈ ગયા બધે ના જો ખરે એટલે ગુંદરી જ વાવી હે બધે. આપણે ગુંદરી વાવી છે એક ભાગમાં. ગાડું પાછળ હટાડવાનું હે એટલે ઊભો હે આપણો ભાઈ. પાછો આપણી વાડી હે ને ઢોર આવે છે બરોબર. જ્યાં ઢોર આવે ને એ તમને દેખાડે. ઢોર આવે ને એટલે પકાલું ખવાઈ જાય બરોબર. પાયોલીમાં પગલા થઈ જાય એટલે બધું થાય. એટલે બધું પથારી ભરી જાય ઢોર આવે ને એટલે પથારી આમ કરી આમ ચીંડી હાર કરી છે. હા જે આપણે ટાણે હાલી એમાં લગભગ 15 કોડિયાનો ભાગ છે. 3 વીઘા જેવું હે. વેચે ને આપણે લેવાનું થાય પણ વેચે નહીં થાય. અહીંયા પેલા હાવ કટારા ને હાથલા ને એવું ઝૂકતું હવે એમાં ખેડી નાખ્યું. ખેડી નાખ્યું એટલે પછી હવે આપડા ગોવિંદભાઈ છે આપડા પાડો એ વાવે છે. જો આજી કેડી છે ને જો આ કેડી ત્યાંથી ઢોર આવે. ત્યાંથી ઢોર આવે એટલે ડાયરેક્ટ આપણી વાડીમાં જ આવે ને બકાલું બધું જે માતાજી બોલી જાય. અને આ વાડીનો નજારો જો સૂર્યાસ્ત સમયનો નજારો છે. નયન રમ્ય નજારો છે બરોબર. બીચ પર જવાની જરૂર નથી. તમારે વાડી હોય તો આવા ટાણે વાડીએ પહોંચી જાઓ એટલે તમને આવો નજારો જોવા મળે. ભૂગાભાઈ અને પ્રેમભાઈ લાગી ગયા ખાડા કરવામાં. આપણે હવે જાઉં થોડીક વારમાં ઘરે. આપણે ભાઈ ખાઈ પીને હોઈ જાઉં. મિત્રો આપણા એવા અહીં સમૃદ્ધ પીરે જો આ જોઉં તમને નજારો સમૃદ્ધ પીર નો આપણી વાડીની બાજુમાં જ છે. આમ દેખાય છેટો છેટો સમૃદ્ધ પીર છે. દેખાડો તમને પાછળના કેમેરાથી જો હા આમાં આપણી વાડીની બાજુમાં જ છે સમૃદ્ધ પીર ધામ કહેવાય ને સમર્થ ધામ એ છે. અને મોટું છે બહુ જબરું છે બહુ બધું. આખો દિવસ નીકળી ગયા આમાં. ને આ જો અવડો હોલ છે ને અવડો ને અવડો બાજુમાં છે. દેખાડું તમને જો ટોટલી લગભગ બધા દેવતાઓ આવી જાય છે એમ જો નજર પૂગે ને ત્યાં સુધી અહીંયા જે કામ ચાલુ છે. બધા પ્રોગ્રામ ને બધા અહીંયા થાય. આટલો ને આટલો જો બાજુમાં હે ને જે એવડો જ અહીંયા હે છે.
અહીંયા બધું હજી કામ ચાલુ છે. પ્રોગ્રામ ને જેટલા થાય ને બધા અહીંયા થાય. એ ઓલા પણ અમારા ગામના છે બધા છે. ચાલો અહીંયા જઈએ આપણે. તો ભાઈઓ આપણે આવી ગયા હા ઉપર, બરોબર. જો આમ દેખાય ને તમને ઉપર છે આપણે. જો આ છે એ પાછળનો નજારો દેખાય, સમૃદ્ધ પીર છે. અને આ છે આપણા રામાધણી સમૃદ્ધ પીર. તો સમૃદ્ધ પીરનું નામ લઈ અને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો આપણું ચેનલ, બરોબર. તો તમને ફૂલ બધું બતાવીશ. કલાક એકનો વિડીયો બને પણ તમને બતાવીશ બધું. જો છે હજી જવાય આપણે પીર આગળ જાય. બહુ જબ્બર છે ભાઈ, બહુ જબરી મૂર્તિ છે. આવડી ને આવડી સામે દેખાય શંકર ભગવાન, એની મૂર્તિ છે. અહીંયા કોઈક દિવસ મુલાકાત લ્યો મોવાણ, બરોબર. એટલે આવો તો આખા દિવસનો ટાઈમ લઈને આવજો દોસ્તો. આખા દિવસનો ટાઈમ નીકળી જાય, કારણ કે છે જેટલી બધી વસ્તુ, લગભગ બધા દેવી દેવતાઓ આવી જાય. જો આ રામાધણી છે, એના ચરણો છે, બરોબર. હવે રામાધણીનું નામ લઈને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હો, ભૂગાભાઈ ને પ્રેમભાઈ આવી ગયા હે. જો અચ્છા પ્રિણા તો છે જ. જો અવડું લાંબુ બસ સામે શંકરની મૂર્તિ. ભાઈઓ આજ માટે ખાલી એટલું. તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. મળશું કાલે એક નવા બ્લોગમાં. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે આપણે નવા બ્લોગમાં. તો બધા આવજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ હાલો કાલે, આવજો. રામ રામ. Please whatever. Please I want to reach 1 million likes. So please subscribe. Okay, thank you.